जय श्री राम। श्रीमद् गोस्वामी तुलसीदास जी रचित श्री रामचरितमानस भाग 10। ત્યારે શ્રી રામચંદ્રજી સર્વ લોકોને ભયભીત જોઈને અને સીતાજીને ડરેલા જાણીને બોલ્યા. તેમના હૃદયમાં ન કોઈ હર્ષ હતો ન વિષાદ. હે નાથ, શિવજીના ધનુષ્યને તોડનારો આપનો કોઈ એક દાસ જ હશે. શું આજ્ઞા છે? મને કેમ નથી કહેતા? આ સાંભળીને ક્રોધી મુનિ રિસાઈને બોલ્યા, સેવક એ જ છે જે સેવાનું કામ કરે. શત્રુનું કામ કરીને તો લડાઈ જ કરવી જોઈએ. હે રામ, સાંભળો. જેણે શિવજીનું ધનુષ્ય તોડ્યું છે તે સહસ્ત્રબાહુના જેવો મારો શત્રુ છે. તે આ સમાજને છોડીને અલગ થઈ જાય, નહીં તો બધા રાજા માર્યા જશે. મુનિના વચન સાંભળીને લક્ષ્મણજી મલકાયા અને પરશુરામજીનું અપમાન કરતા બોલ્યા, હે ગોસાઈ, બાળપણમાં અમે ઘણા જ નાના ધનુષ્ય તોડી નાખ્યા, પરંતુ આપે આવો ક્રોધ ક્યારે નથી કર્યો. આ ધનુષ્ય પર આટલી મમતા ક્યાં કારણે છે? આ સાંભળી ભૃગુવંશની ધ્વજા સ્વરૂપ પરશુરામજી કુપિત થઈને કહેવા લાગ્યા, અરે રાજપુત્ર, કાળને વશ હોવાથી તને બોલવાનો કંઈ પણ હોશ નથી. આખા સંસારમાં વિખ્યાત શિવજીનું આ ધનુષ્ય શું સામાન્ય ધનુષ્ય સમાન છે? લક્ષ્મણજીએ હસીને કહ્યું, હે દેવ, સાંભળો. અમારી સમજમાં તો બધા ધનુષ્ય એક જેવા જ છે. જૂના ધનુષ્યને તોડવામાં શું નફો નુકસાન? શ્રી રામચંદ્રજીએ તો આને નવના બ્રહ્મમાં જોયું હતું. વળી આ તો અડતાની સાથે જ તૂટી ગયું. તેમાં રઘુનાથજીનો પણ કોઈ દોષ નથી. હે મુનિ, આપ વિના કારણે શા માટે ક્રોધ કરો છો? પરશુરામજી પોતાના ફરસાની સામું જોઈ બોલ્યા, અરે ધૃષ્ટ, તે મારો સ્વભાવ નથી સાંભળ્યો? હું તને બાળક જાણીને મારતો નથી. અરે મૂર્ખ, શું તું મને માત્ર સામાન્ય મુનિ જ જાણે છે? હું બાળ બ્રહ્મચારી અને અત્યંત ક્રોધી છું. ક્ષત્રિય કુળના શત્રુ રૂપે હું વિશ્વભરમાં વિખ્યાત છું. પોતાની ભુજાઓના બળથી મેં પૃથ્વીને રાજાઓથી રહિત કરી દીધી અને ઘણી વાર તેને બ્રાહ્મણોને આપી દીધી. હે રાજકુમાર, સહસ બાહુની ભુજાઓને વાઢી નાખનાર મારા આ ફરસાને જો. અરે રાજાના બાળક, તું પોતાના માતા પિતાને શોકને વશ ન કર. મારો ફરસો ઘણો જ ભયાનક છે. એ ગર્ભમાંના બાળકોને પણ નાશ કરનારો છે. લક્ષ્મણજી હસીને કોમળ વાણીથી બોલ્યા, અહો મુનીશ્વર, તો પોતાને મોટા ભારે યોદ્ધા સમજે છે. વારંવાર મને કુહાડી દેખાડે છે. ફૂંકથી પહાડ ઉડાવવા ઈચ્છે છે. અહીં કંઈ ઘોડાનું નાનું કાચું ફળ નથી. તે તર્જની આંગળીની જોતા જ મરી જાય. કુહાડી અને ધનુષ્યબાણ જોઈને જ મેં કંઈ સ્વાભિમાનપણે કહ્યું હતું. ભૃગવંશી સમજીને અને યજ્ઞોપવ્ય જોઈને તો જ કંઈ આપ કહો છો. તને હું ક્રોધ રોકીને સહી લઉં છું. દેવતા, બ્રાહ્મણ, ભગવાનના ભક્ત અને ગૌ, એમના પર અમારા કુળમાં વીરતા નથી દેખાડાતી, કેમ કે એમને મારવાથી પાપ લાગે છે. એમનાથી હારી જવામાં અપકીર્તિ થાય છે. એટલે આપ મારો તો પણ આપના પગમાં જ પડવું જોઈએ. આપનું એક એક વચન જ કરોડો વ્રજોની સમાન છે. ધનુષ્ય બાણ અને કુહાડી તો આપ વ્યર્થ જ ધારણ કરો છો. એમને જોઈને જ મેં કંઈ અનુચિત કહ્યું હોય તો તેને હે ધીર મહામુનિ ક્ષમા કરો. આ સાંભળીને ભૃગુવંશમણી પરશુરામજી ક્રોધ સાથે ગંભીર વાણી બોલ્યા, હે વિશ્વામિત્ર, સાંભળો. આ બાળક ઘણો કુબુદ્ધિ અને કુટિલ છે. કાળને વશ થઈને એ પોતાના કુળનો ઘાતક બની રહ્યો છે. એ સૂર્યવંશી રૂપી પૂર્ણચંદ્રનું કલંક છે. એ બિલકુલ ઉદ્દંડ, મૂર્ખ અને નીડર છે. હમણાં ક્ષણ માત્રમાં એ કાળનો કોળિયો થઈ જશે. હું પોકારીને કહી દઉં છું, પછી મારો દોષ નથી. જો તમે એને બચાવવા ઈચ્છતા હો તો અમારા પ્રતાપ, બળ અને ક્રોધને જણાવીને એને અટકાવી દો. લક્ષ્મણજીએ કહ્યું, હે મુનિ, આપના સુયશનું આપના હોવા છતાં અન્ય કોણ વર્ણન કરી શકે છે? આપ આપના જ મુખેથી પોતાની કરણીનું અનેક વખત અનેક પ્રકારે વર્ણન કર્યું છે. એટલાથી પણ સંતોષ ન થયો હોય તો ફરી કંઈ કહી નાખો. ક્રોધને રોકીને અસહ્ય દુઃખ ન સહો. આપ વીરતાનું વ્રત ધારણ કરનારા, ધૈર્યવાન અને ક્ષોભરહિત છો. ગાળો આપતા આપ શોભા નથી પામતા.
શૂરવીર તો યુદ્ધમાં કરણી કરે છે કહીને પોતાને નથી ઓળખાવતો. શત્રુને યુદ્ધમાં હાજર જોઈને કાયર જ પોતાના પ્રતાપની ડંફાસ માર્યા કરે છે. આપ તો જાણે કાળને બૂમ પાડીને વારંવાર તેને મારા માટે બોલાવો છો. લક્ષ્મણજીના કઠોર વચન સાંભળતા જ પરશુરામજીએ પોતાના ભયાનક ફરસાને સજાવીને હાથમાં લઈ લીધો અને બોલ્યા, હવે લોક અને દોષ ન આપ. આ કડવું બોલનારો બાળક મારી નાખવાને જ યોગ્ય છે. એને બાળક જાણીને મેં ઘણો બચાવ્યો, પણ હવે એ ખરેખર મરવાને જ આવી ગયો છે. વિશ્વામિત્રજીએ કહ્યું, અપરાધ ક્ષમા કરો. બાળકના દોષ અને ગુણને સાધુ લોકો નથી ગણકારતા. આ તે જ દારોને કુહાડો. હું દયારહિત અને ક્રોધી અને આ ગુરુદ્રોહી અને અપરાધી મારા સામે ઉત્તર આપી રહ્યો છે. આમ થવા છતાં હું એને વગર મારે છોડી રહ્યો છું. તો હે વિશ્વામિત્ર, કેવળ તમારા શીલ પ્રેમના લીધે, નહીતર એને આ કઠોર કુહાડીથી વાઢીને ઓછો પરિશ્રમે હું ગુરુની ઋણમુક્ત થઈ જાત. વિશ્વામિત્રજીએ હૃદયમાં હસીને કહ્યું, મુનિને સર્વ સ્થળે લીલુંછમ સૂજું રહ્યું છે. અર્થાત સર્વત્ર વિજયી થવાના કારણે આ રામ લક્ષ્મણને પણ સાધારણ ક્ષત્રિય જ સમજી રહ્યા છે. પરંતુ આ લોહમયી ખાંડ છે, શેરડીની ખાંડ નથી. મુનિ હજુ પણ અણસમજુ બનેલા છે, આમના પ્રભાવને સમજી નથી રહ્યા. લક્ષ્મણજીએ કહ્યું, હે મુનિ, આપના શીલને કોણ નથી જાણતું? તે સંસાર માત્રમાં પ્રસિદ્ધ છે. આપ માતા પિતાથી તો સારી રીતે ઉઋણ થઈ જ ગયા છો. હવે ગુરુનું ઋણ રહ્યું, જેના અંતરમાં ઘણો વસવસો લાગ્યો છે. તે જાણે અમારા જ માથે નાખ્યો હતો. ઘણા દિવસ વીતી ગયા, આથી વ્યાજ પણ ઘણું વધી ગયું હશે. હવે કોઈ હિસાબ કરનારાને બોલાવી લાવો, તો હું તરત જ થેલી ખોલીને આપી દઉં. લક્ષ્મણજીના કડવા વચન સાંભળીને પરશુરામજીએ ફરસાની ધારી ઘસી. આખી સભા હોય હાય હાય કરીને પોકારી ઉઠી, હે ભૃગ શ્રેષ્ઠ, આપ મને ફરસો દેખાડી રહ્યા, પરંતુ હે રાજાઓના શત્રુ, હું બ્રાહ્મણ સમજી બચાવી રહ્યો છું. આપને ક્યારેય રણધરી બળવાન વીર ન મળ્યા? હે બ્રાહ્મણ દેવતા, આપ ઘરમાં જ મોટા છો. આ સાંભળીને અનુચિત છે કહીને બધા લોકો પોકારી ઉઠ્યા. ત્યારે શ્રી રઘુનાથજીએ ઈશારાથી લક્ષ્મણજીને અટકાવી દીધા. લક્ષ્મણજીના આહુતિ સમાન ઉત્તરથી પરશુરામજીના ક્રોધરૂપી અગ્નિને વધતો જોઈને રઘુકુળના સૂર્ય શ્રી રામચંદ્રજી જળ સમાન વચન બોલ્યા, હે નાથ, બાળક પર કૃપા કરો. આ સીધા અને દૂધમુખા બાળક પર ક્રોધ ન કરો. જો એ પ્રભુના થોડાક પણ મહિમા જાણતો હોત તો શું આ અણસમજુ આપની બરાબરી કરત? બાળક જો થોડીક ચપળતા પણ કરે છે તો ગુરુ, પિતા અને માતા મનમાં આનંદથી ભરાઈ જાય છે. એટલે આને નાનું બાળક અને સેવક જાણીને કૃપા કરો. આપ તો સમદર્શી, સુશીલ, ધીર અને જ્ઞાની મુનિ છો. શ્રી રામચંદ્રજીના વચન સાંભળીને તે કંઈક ટાઢા પડ્યા. એટલામાં લક્ષ્મણજી કંઈક કહીને પાછા મલકાયા. તેમને હસતા જોઈને પરશુરામજીને નખથી શિખા સુધી આખા શરીરમાં ક્રોધ છવાઈ ગયો. તેમણે કહ્યું, હે રામ, તારો ભાઈ મોટો પાપી છે. એ શરીરથી ગોરો પણ હૃદયથી ઘણો કાળો છે. એ વિષમુખો છે, દૂધમુખો નથી. સ્વભાવથી વાંકો છે, તારું અનુસરણ નથી કરતો. આ નીચ અને કાળ સમાન નથી જોતો. લક્ષ્મણજીએ હસીને કહ્યું, હે મુનિ, સાંભળો. ક્રોધ પાપનું મૂળ છે, જેના વશમાં થઈને મનુષ્ય અનુચિત કર્મ કરી બેસે છે અને સકળ વિશ્વ કરતાં પ્રતિકૂળ ચાલે છે. હે મુનિરાજ, હું આપનો દાસ છું. હવે ક્રોધ ત્યાગી દયા કરો. તૂટેલું ધનુષ્ય ક્રોધ કરવાથી સંધાઈ નહીં જાય. ઊભા ઊભા પગ દુખવા લાગ્યા હશે, બેસી જાઓ. જો ધનુષ્ય અત્યંત જ પ્રિય હોય તો કોઈ ઉપાય કરવામાં આવે અને કોઈ મોટા ગુણીને બોલાવીને જોડાવી દેવાય. લક્ષ્મણજીના બોલવાથી જનકજી બી જાય છે અને કહે છે, બસ ચૂપ કરો. અનુચિત બોલવું સારું નથી. જનકપુરના સ્ત્રી પુરુષ થરથર કંપી રહ્યા છે. નાનો કુમાર ઘણો જ ખોટો છે.
લક્ષ્મણજીની નિર્ભય વાણી સાંભળીને પરશુરામજીનું શરીર ક્રોધથી તપી રહ્યું છે અને તેમના બળની હાનિ થઈ રહી છે. ત્યારે શ્રી રામચંદ્રજી પર કૃપા બતાવતું પરશુરામજી બોલ્યા, તારો નાનો ભાઈ સમજીને હું એને બચાવી રહ્યો છું. તે મનનો મેલો અને શરીર એવો સુંદર છે જેવો વિષના રસથી ભરેલો સોનાનો ગળો. આ સાંભળીને લક્ષ્મણજી ફરી હસ્યા. ત્યારે શ્રી રામચંદ્રજીએ ત્રાસી નજરોથી એમની તરફ જોયું, જેથી લક્ષ્મણજી સંકોચાઈને વિપરીત બોલવું છોડીને ગુરુજી પાસે ચાલ્યા ગયા. શ્રી રામચંદ્રજી બંને હાથ જોડીને અત્યંત વિનય સાથે કોમળ અને શીતળ વાણી બોલ્યા, હે નાથ, સાંભળો. આપ તો સ્વભાવથી જ સુયજ્ઞ છો. આપ બાળકના વચનો પર કાન ન આપો. વૃદ્ધ અને બાળકનો એક જ સ્વભાવ છે. સંતજન એનો કદી દોષ ગણતા નથી. વળી તેણે લક્ષ્મણે તો આપનું કંઈ કાર્ય પણ નથી બગાડ્યું. હે નાથ, આપનો અપરાધી તો હું છું. માટે હે સ્વામી, કૃપા, ક્રોધ, વધ અને બંધન જે કંઈ કરવું હોય દાસની જેમ મારા પર કરો. જે રીતે શીઘ્ર આપનો ક્રોધ દૂર થાય, હે મુનિરાજ બતાવો. તે જ ઉપાય હું કરું. મુનિએ કહ્યું, હે રામ, ક્રોધ કેમ જાય? હજી પણ તારો નાનો ભાઈ વાંકી દ્રષ્ટિએ જ તાકી રહ્યો છે. એની ગરદન પર મેં કુહાડો ન ચલાવ્યો તો ક્રોધ કરીને કર્યું જ શું? મારો જે કુહાડાની ધાર કરણી સાંભળીને જ રાજાઓની સ્ત્રીઓના ગર્ભ સ્રવી જાય છે. તે જ ફરસો હોવા છતાં હું આ શત્રુ રાજપુત્રને જીવિત જોઈ રહ્યો છું. હાથ ચાલતો નથી. ક્રોધથી છાતી બળી જાય છે. રાજાઓના ઘાતક આ કુહાડો પણ કુંઠિત થઈ ગયો. વિધાતા વિપરીત થઈ ગયા. એથી મારો સ્વભાવ બદલાઈ ગયો. નહીં તો ભલા મારા હૃદયમાં ક્યારે પણ કૃપા કેવી? આજે દયા અને આ દુઃસહ્ય દુઃખ સહન કરાવી રહી છે. આ સાંભળીને લક્ષ્મણજી મલકાઈને શીશ નમાવ્યું. આપનો કૃપારૂપી આપનો કૃપારૂપી વાયુ પણ આપની મૂર્તિને અનુરૂપ જ છે. વચન બોલો છો જાણે ફૂલ ખરી રહ્યા છે. હે મુનિ, જો કૃપા કરવાથી આપનું શરીર બળે છે તો ક્રોધ થવાથી તો શરીરની રક્ષા વિધાતા જ કરશે. હે જનક, જો મુનિ કહ્યું, હે રામ, ક્રોધ કેમ જાય? હજી પણ તારો નાનો ભાઈ વાંકી દ્રષ્ટિએ જ તાકી રહ્યો છે. એની ગરદન પર મેં કુહાડો ન ચલાવ્યો તો ક્રોધ કરીને કર્યું જ શું? મારો જે કુહાડાની ધાર કરણી સાંભળીને રાજાઓની સ્ત્રીના ગર્ભ સ્રવી જાય છે. તે જ ફરસો હોવા છતાં હું આ શત્રુ રાજપુત્રને જીવિત જોઈ રહ્યો છું. હાથ ચાલતો નથી. ક્રોધથી છાતી બળી જાય છે. રાજાઓના ઘાતક આ કુહાડો પણ કુંઠિત થઈ ગયો. વિધાતા વિપરીત થઈ ગયો. એથી મારો સ્વભાવ બદલાઈ ગયો. નહીં તો ભલા મારા હૃદયમાં ક્યારે પણ કૃપા કેવી? આ જે દયા અને આ દુઃસહ્ય દુઃખ સહન કરાવી રહી છે. આ સાંભળીને લક્ષ્મણજી મલકાઈને શીશ નમાવ્યું. આપનો કૃપારૂપી વાયુ પણ આપની મૂર્તિને અનુકૂળ જ છે. વચન બોલો છો જાણે ફૂલ ખરી રહ્યા છે. હે મુનિ, જો કૃપા કરવાથી આપનું શરીર બળે છે તો ક્રોધ થવાથી તો શરીરની રક્ષા વિધાતા જ કરશે. હે જનક, પરશુરામજી કહે છે, હે જનક, જો આ મૂર્ખ બાળક હઠ કરીને યમપુરીમાં ઘર કરવા માંગે છે, આને જલ્દીથી આંખોથી ઓજલ કેમ નથી કરતા? આ રાજપુત્ર દેખાવામાં નાનો છે પણ ઘણો ખોટો. લક્ષ્મણજીએ હસીને મનોમન કહ્યું, આંખ મીચી લીધા પછી ક્યાંય કોઈ નથી હોતું. ત્યારે પરશુરામજીએ હૃદયમાં અત્યંત ક્રોધ ભરીને શ્રી રામજીને કહ્યું, અરે શઠ, તું શિવજીનું ધનુષ્ય તોડીને ઉલટો અમને જ જ્ઞાન શીખવાડે છે. તારો આ ભાઈ તારી જ સંમતિથી કટુ વચન બોલે છે
અને તું છળથી હાથ જોડીને વિનય કરે છે. કાં તો યુદ્ધમાં મારો સંતોષ કર, નહીતર રામ કહેડાવવું છોડી દે. અરે શિવદ્રોહી, છળ ત્યાગીને મારી સાથે યુદ્ધ કર, નહીં તો ભાઈ સહિત તને મારી નાખીશ. આ રીતે પરશુરામજી કુહાડો ઉઠાવી બકી રહ્યા છે અને શ્રી રામચંદ્રજી શીશ ઝુકાવી મનમાં ને મનમાં મલકાઈ રહ્યા છે. ગુનો તો લક્ષ્મણનો અને ક્રોધ મારા પર કરે છે. ક્યાંક ક્યાંક સીધાપણામાં પણ મોટો દોષ હોય છે. વાંકો જાણીને બધા લોકો કોઈની પણ વંદના કરે છે. વાંકા ચંદ્રમાને રાહુ પણ નથી ગ્રસતો. શ્રી રામચંદ્રજીએ કહ્યું, હે મુનીશ્વર, ક્રોધ છોડો. આપના હાથમાં કુહાડો છે અને મારું આ માથું આગળ છે. જે રીતે આપનો ક્રોધ જાય, હે સ્વામી, તે જ કરો. મને આપનો અનુચૂર જાણો. સ્વામી અને સેવકમાં યુદ્ધ કેવું? હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, ક્રોધનો ત્યાગ કરો. આપનો વેશ જોઈને જ બાળક કંઈક કહી નાખ્યું હતું. વાસ્તવમાં તેને પણ કોઈ દોષ નથી. આપને કુહાડો, બાણ અને ધનુષ્ય ધારણ કરેલા જોઈને અને વીર સમજીને બાળકને ક્રોધ આવી ગયો. તે આપનું નામ તો જાણતો હતો, પણ આપને ઓળખ્યા નહીં. પોતાના વંશ રઘુવંશના સ્વભાવ પ્રમાણે તેણે ઉત્તર આપ્યો, જો આપ મુનિને જેમ આવ્યા હોત તો સ્વામી, બાળક આપના ચરણોની રજ માથા પર મૂકત. અજાણ્યાની ભૂલને ક્ષમા કરી દો. બ્રાહ્મણોના હૃદયમાં અત્યંત અધિક દયા હોવી જ જોઈએ. હે નાથ, અમારી અને આપની બરાબરી કેવી? કહો ને, ક્યાં ચરણ અને ક્યાં મસ્તક? ક્યાં મારું રામ માત્ર નાનકડું જ નામ અને ક્યાં આપનું પરશુ સહિત મોટું નામ? હે દેવ, અમારો તો એક જ ગણ ધનુષ્ય છે અને આપના પરમ પવિત્ર સમ, દમ, તપ, શૌચ, ક્ષમા, સરળતા, જ્ઞાન અને વિજ્ઞાન અને આસક્તિતા એ 9 ગુણ છે. અમે તો બધી રીતે આપથી હાર્યા છીએ. હે વિપ્ર શ્રેષ્ઠ, અમારા અપરાધોને ક્ષમા કરો. શ્રી રામચંદ્રજીએ પરશુરામજીને વારંવાર મુનિ અને વિપ્રવર કહ્યા. ત્યારે ભૃગુપતિ કુપિત થઈને બોલ્યા, તું પણ પોતાના ભાઈ જેવો જ વાંકો છે. તું મને કેવળ સામાન્ય બ્રાહ્મણ જ સમજે છે. હું કેવો વિપ્ર છું તે તને સાંભળવું જ છે. ધનુષને, સર્વ બાણોને આહુત અને મારા ક્રોધને અત્યંત ભયંકર અગ્નિ જાણ. ચતુરમ ગણી સેના સુંદર સમાધિ છે. મોટા મોટા રાજા તેમાં આવીને બલિના પશુ બન્યા છે, જેમનો મેં આજ ફરસાની કાપીને બલિ આપ્યો છે. આવા કરોડો જય યુક્ત રણયજ્ઞ મેં કર્યા છે. મારો પ્રભાવ તને ખબર નથી, એટલે તું બ્રાહ્મણના બ્રહ્મમાં મારો અનાદર કરીને બોલી રહ્યો છે. ધનુષ્ય તોડી નાખ્યું, એથી તારો ઘમંડ બહુ વધી ગયો છે. એવો અહંકાર છે જાણે સંસારને જીતીને ઊભો હોય. શ્રી રામચંદ્રજીએ કહ્યું, હે મુનિ, વિચારીને બોલો. આપનો ક્રોધ ઘણો મોટો છે અને મારી ભૂલ ઘણી નાની છે. જૂનું ધનુષ્ય હતું, અડતા જ તૂટી ગયું. હું કયા કારણે અભિમાન કરું? હે ભૃગનાથ, જો અમે ખરેખર બ્રાહ્મણ કહીને અનાદર કરીએ છીએ તો આ સત્ય સાંભળો. પછી સંસારમાં એવો કોઈ યોદ્ધા છે જેને અમે ડરના માર્યા શીશ નમાવીએ? દેવતા, દૈત્ય, રાજા કે અન્ય ઘણા બધા યોદ્ધા, તેઓ ભલેને બળમાં અમારી બરાબર હોય, ભલેને અધિક બળવાન હોય. જો રણમાં અમને કોઈ પણ લલકારે તો અમે તેની સાથે સુખપૂર્વક લડીશું, ભલેને કાળ જ કેમ ન હોય. ક્ષત્રિયનું તન ધરીને જ યુદ્ધમાં ડરી ગયો. તે નીચે પોતાના કુળને કલંક લગાડી દીધું. હું સ્વભાવથી જ કહું છું, કુળની પ્રશંસા કરીને નહીં, કે રઘુવંશી રણમાં કાળથી પણ નથી ડરતા. બ્રાહ્મણ વંશની એવી જ પ્રભુતા છે કે જે આપથી ડરે છે તે બધાથી નિર્ભય થઈ જાય છે. શ્રી રઘુનાથજીના કોમળ અને રહસ્યપૂર્ણ વચનો સાંભળીને પરશુરામજીની બુદ્ધિના પડદા ખુલી ગયા. હે રામ, રમાપતિના આ ધનુષ્યને હાથમાં લો અને એને ખેંચો, જેથી મારો સંદેહ મટી જાય. પરશુરામજી ધનુષ્ય આપવા લાગ્યા ત્યારે તે સ્વયં જ ત્યાં ચાલ્યું ગયું. ત્યારે પરશુરામજીના મનમાં મોટું આશ્ચર્ય થયું. ત્યારે તેમણે શ્રી રામજીનો મહિમા જાણ્યો. તેમનું શરીર પુલકિત અને પ્રફુલ્લિત થઈ ગયું. તેઓ હાથ જોડીને વચન બોલ્યા,
પ્રેમ એમના હૃદયમાં સમાતો ન હતો. હે રઘુકુળ રૂપી કમળવનના સૂર્ય, હે રાક્ષસોના કુળરૂપી ગાંઠ જંગલને બાળનારા અગ્નિ, આપનો જય હો. હે દેવતા, બ્રાહ્મણ અને ગાયનું હિત કરનારા, આપનો જય હો. હે મદ, મોહ, ક્રોધ અને બ્રહ્મને હરનારા, આપનો જય હો. હે વિનય, શીલ, કૃપા આદિ ગુણોના સમુદ્ર અને વચનોની રચનામાં અતિ ચતુર, આપનો જય હો. હે સેવકોને સુખ આપનારા, સર્વ અંગોથી સુંદર અને શરીરમાં કરોડો કામદેવનો શોભા ધારણ કરનારા, આપનો જય હો. હું એક મુખથી આપની શું પ્રશંસા કરું. હે મહાદેવજીના મનરૂપી માનસરોવરના હંસ, આપનો જય હો. મેં અજાણતા જ આપને ઘણા અનુચિત વચન કહ્યા. હે ક્ષમાના મંદિર બને ભાઈ, મને ક્ષમા કરો. હે રઘુકુળની ધ્વજા સ્વરૂપ શ્રી રામચંદ્રજી, આપનો જય હો, જય હો, જય હો. આમ કહીને પરશુરામજી તપ કરવા માટે વનમાં ચાલ્યા ગયા. ધૃષ્ટ રાજા આ લોકો વગર કારણે જ ભયથી ડરી ગયા. જે કાયરો ચૂપચાપ જ્યાં ત્યાં નાસી ગયા. દેવતાઓએ નગારા વગાડ્યા. તેઓ પ્રભુ ઉપર ફૂલ વરસાવવા લાગ્યા. જનકપુરના સ્ત્રી પુરુષ બધાએ હર્ષિત થઈ ગયા. તેમનું અજ્ઞાનથી ઉત્પન્ન સૂળ મટી ગયું. ખૂબ જોરથી વાજા વાગવા લાગ્યા. બધાએ મનોહર મંગળ સાજ સજાવ્યા. સુંદર મુખ અને સુંદર નેત્રોવાળી તથા કોયલ સમાન મધુર બોલનારી સ્ત્રીઓ ટોળે ટોળા મળીને સુંદર ગાન કરવા લાગી. જનકજીના સુખનું વર્ણન કરી જ નથી શકાતું. જાણે જન્મોનો દરિદ્ર ધનનો ખજાનો પામી ગયા હોય. સીતાજીનો ભય જતો રહ્યો. તે એવા સુખી થઈ ગયા જેમ ચંદ્રમાના ઉદય થવાથી ચકોરની કન્યા સુખી થાય છે. જનકજીએ વિશ્વામિત્રજીને પ્રણામ કર્યા અને કહ્યું, પ્રભુની કૃપાથી જ શ્રી રામચંદ્રજીએ ધનુષ્ય તોડ્યું છે. બંને ભાઈઓએ મને કૃતાર્થ કરી દીધા. હે સ્વામી, હવે જે ઉચિત હોય તે કહો. મુનિએ કહ્યું, હે ચતુર નરેશ, સાંભળો. આમ તો વિવાહ ધનુષને આધીન હતો. ધનુષના તૂટતા જ વિવાહ થઈ ગયો. દેવતા, મનુષ્ય અને નાગ હર કોઈએ આ જ્ઞાત છે. તો પણ તમે જઈને આપના કુળનો જેવો વ્યવહાર હોય, બ્રાહ્મણો, કુળના વૃદ્ધો અને ગુરુઓથી પૂછી અને વેદોમાં વર્ણિત જેવા આચાર હોય તેમ કરો. જઈને અયોધ્યા માટે દૂત મોકલો, જે રાજા દશરથને તેડી લાવે. રાજાએ પ્રસન્ન થઈને કહ્યું, હે કૃપાળુ, ઘણું સારું. અને તે જ સમયે દૂતોને બોલાવીને મોકલી દીધા. પછી બધા મહાજનોને બોલાવ્યા અને સર્વએ આવીને રાજાને આદરપૂર્વક શીશ નમાવ્યું. રાજાએ કહ્યું, બજાર, રસ્તા, ઘર, દેવાલય અને આખા નગરને ચારે બાજુથી સજાવો. મહાજન પ્રસન્ન થઈને બોલ્યા અને પોતપોતાના ઘેર આવ્યા. પછી રાજાએ નોકરોને બોલાવી લીધા. વિચિત્ર મંડપ સજાવીને તૈયાર કર્યો. આ સાંભળીને તે સર્વ રાજાના વચનોને માથે ચડાવીને અને સુખ પામી ચાલ્યા. તેમણે અનેક કારીગરોને બોલાવી મંગાવ્યા, જે મંડપ બનાવવામાં કુશળ અને ચતુર હતા. તેમને બ્રહ્માની વંદના કરીને કાર્ય આરંભ કર્યું અને સોનાના કેળના થાંભલા બનાવ્યા. લીલા લીલા મણીઓ, પન્નાના પાંદડા અને ફળ બનાવ્યા તથા મણીઓના ફૂલ બનાવ્યા. મંડપની અત્યંત વિચિત્ર રચના જોઈને બ્રહ્માનું મન પણ ભૂલું પડ્યું. વાંસ બધા લીલા લીલા મણીઓના સીધા અને ગાંઠોથી યુક્ત એવા બનાવ્યા, જે ઓળખાતા ન હતા કે મણીઓના છે કે સાધારણ. સોનાની સુંદર નાગરવેલ બનાવી, જે પાંદડાઓ સહિત એવી સરસ જણાતી હતી કે ઓળખી શકાતી ન હતી. તે જ નાગરવેલની રચી અને જડતરકામ કરીને બંધન બનાવ્યા. વચ્ચે વચ્ચે મોતીઓની સુંદર ઝાલરો છે. માણેક, પન્ના, હીરા અને પીરોજા આ રત્નોને ચીરીને, કોતરીને અને જડતર કરી કમળ બનાવ્યા. ભમરા અને ઘણા રંગોના પક્ષી બનાવ્યા, જે હવાના આધારે ગુંજતા અને કૂંચતા હતા. સ્તંભો પર દેવતાઓની મૂર્તિઓ ઘડી કાઢી, જે સર્વ મંગલમય દ્રવ્યો લઈને ઊભી હતી. ગુરુ ગજમુક્તાઓના સ્વાભાવિક જ સુંદર અનેક પ્રકારના ચોક પુરાવ્યા. નીલમણીને કોતરીને આંબાના અતિ સુંદર પાંદડા બનાવ્યા. સોનાનો મોર
અને રેશમની દોરીથી બાંધેલો પન્નામાંથી બનાવેલા ફળોના ગુચ્છ સુશોભિત કર્યા. એવા સુંદર અને સ્વાગત દ્વાર બનાવ્યા જાણે કામદેવ ઝાડ સજાવી હોય. અનેક મંગળ કળશ અને સુંદર ધજા, પતાકા, પડદા અને ચામર બનાવ્યા, જેમાં મણીઓના અનેક સુંદર દીપક છે. એ મંડપનું તો વર્ણન જ નથી કરી શકાતું. જે મંડપમાં શ્રી જાનકીજી દુલ્હન હશે, ક્યાં કવિ એવી બુદ્ધિ છે જે તેનું વર્ણન કરી શકે? જે મંડપમાં રૂપ અને ગુણોના સમુદ્ર શ્રી રામચંદ્રજી વરરાજા થશે, તે મંડપ ત્રણેય લોકમાં પ્રસિદ્ધ હોવો જ જોઈએ. જનકજીના મહેલની જેવી શોભા છે તેવી જ શોભા નગરના પ્રત્યેક ઘરની દેખાય છે. તે સમયે જેણે જનકપુરી જોઈ તેને 14 ભુવન તુચ્છ જણાયા. જનકપુરમાં નીચના ઘેર પણ તે સમયે જે સંપદા સુશોભિત હતી તેને જોઈને ઇન્દ્ર પણ મોહિત થઈ જતો હતો. જે નગરમાં સાક્ષાત લક્ષ્મીજી કપટથી સ્ત્રીનો સુંદર વેશ બનાવી વસતા હોય, તે પૂરની શોભાનું વર્ણન કરવામાં સરસ્વતી અને શેષ પણ લજાય છે. જનકજીના દૂત શ્રી રામચંદ્રજીને પવિત્ર પુરી અયોધ્યામાં પહોંચ્યા. સુંદર નગર જોઈને તેઓ હર્ષિત થયા. રાજદ્વાર પર જઈને એમણે ખબર મોકલી. રાજા દશરથજીએ સાંભળીને એમને બોલાવી લીધા. દૂતોએ પ્રણામ કરીને ચિઠ્ઠી આપી. પ્રસન્ન થઈને રાજાએ જાતે જ ઉઠીને એને લીધી. ચિઠ્ઠી વાંચતા વખતે એમના નેત્રોમાં જળ છવાઈ ગયા, શરીર પુલકિત થઈ ગયું અને છાતી ભરાઈ આવી. હૃદયમાં રામ અને લક્ષ્મણ છે, હાથમાં સુંદર ચિઠ્ઠી છે. રાજા તેને હાથમાં લઈને જ ઊભા રહી ગયા. ખોટું મીઠું કંઈ પણ કહી ન શક્યા. પછી ધીરજ ધરીને એમણે પત્રિકા વાંચી. આખી સભા આ સાચી વાત સાંભળી હર્ષિત થઈ ગયા. ભરતજી પોતાના મિત્રો અને ભાઈ શત્રુઘ્ન સાથે જ્યાં રમતા હતા ત્યાં સમાચાર પામીને તેઓ આવી ગયા. બહુ જ પ્રેમથી સંકોચતા પૂછે છે, પિતાજી, ચિઠ્ઠી ક્યાંથી આવી છે? અમારા પ્રાણોથી પ્રિય બંને ભાઈ, કહો સુકુળ તો છે અને તેઓ કયા દેશમાં છે? સ્નેહથી તરબોળ આ વચન સાંભળીને રાજાએ ફરીથી ચિઠ્ઠી વાંચી. ચિઠ્ઠી સાંભળીને બંને ભાઈ પુલકિત થઈ ગયા. સ્નેહ એટલો અધિક થઈ ગયો કે તે શરીરમાં સમાતો ન હતો. ભરતજીનો પવિત્ર પ્રેમ જોઈને આખી સભાએ વિશેષ સુખ મેળવ્યું. ત્યારે રાજા દૂતોને પાસે બેસાડી મનને હરનાર મીઠા વચન બોલ્યા. ભાઈ કહો, બંને બાળકો કુશળ તો છે? તમે પોતાની આંખેથી તેમને સારી રીતે જોયા છે ને? સાંભળા અને ગોરા શરીરવાળા તેઓ ધનુષ્ય અને બાથા ધારણ કરી રાખે છે. કિશોર અવસ્થા છે. વિશ્વામિત્ર મુનિની સાથે છે. તમે એમને ઓળખતા હો તો એમનો સ્વભાવ કહો. રાજા પ્રેમને વિશેષ વશ હોવાથી વારંવાર આ રીતે પૂછા કરી રહ્યા છે. જે દિવસે મુનિ તેમને લઈ ગયા હતા ત્યારથી આજે જ એમને સાચા સમાચાર મળ્યા છે. કહો તો મહારાજ જનકે તેમને કેવી રીતે ઓળખ્યા? આ પ્રિય વચન સાંભળીને દૂત મલકાયા. હે રાજાના મુગટમણી, સાંભળો. આપના જેવો ધન્ય બીજો કોઈ નથી. જેમના રામ લક્ષ્મણ જેવા પુત્ર છે, તે બંને વિશ્વના વિભૂષણ છે. આપના પુત્ર પૂછવાને યોગ્ય નથી. તે પુરુષ સિંહ ત્રણેય લોકોના પ્રકાશ સ્વરૂપ છે. જેમના યશ આગળ ચંદ્રમાં મલિન અને પ્રતાપ આગળ સૂર્ય શીતળ લાગે છે. હે નાથ, એમના માટે આપ કહો છો કે તેમને કેવી રીતે ઓળખ્યા? સૂર્યને હાથમાં દીપક લઈને જોવાય છે. સીતાજીના સ્વયંવરમાં અનેક રાજા અને એક-એકથી ચડિયાતા યોદ્ધા એકત્ર થયા હતા, પરંતુ શિવજીના ધનુષ્યને કોઈ પણ ખસેડી શક્યું નહીં. બધા બળવાન વીરો હારી ગયા. ત્રણેય લોકોમાં જે વીરતાના અભિમાની હતા, શિવજીના ધનુષ્ય સર્વને શક્તિ તોડી નાખી. બાણસુર જે સમરુનું પણ ઉંચકી શકતો હતો તે પણ હૃદયથી હારીને પરિક્રમા કરીને જતો રહ્યો. અને જેણે રમતમાં જ કૈલાસને ઉઠાવી લીધો તે રાવણ પણ તે સભામાં પરાજય પ્રાપ્ત થયો. હે મહારાજ, સાંભળો. ત્યાં રઘુવંશ મણી શ્રી રામચંદ્રજીએ વગર પ્રયાસે શિવજીના ધનુષ્યને એવી રીતે તોડી નાખ્યું જેવી રીતે હાથ કમળની દાંડીને તોડી નાખે છે. ધનુષ્ય તૂટવાની વાત સાંભળતા પરશુરામજી ક્રોધે ભર્યા આવ્યા.
તેમણે ઘણી રીતે આંખો કાઢી. અંતે તેમણે પણ શ્રી રામચંદ્રજીનું બળ જોઈને પોતાનું ધનુષ્ય આપી દીધું અને અનેક પ્રકારે વિનંતી કરીને વનમાં ગમન કર્યું. હે રાજન, જેવા શ્રી રામચંદ્રજી અતુલનીય બલી છે, તેવા જ તેજ નિદાન પાછા લક્ષ્મણજી પણ છે, જેમને જોવા માત્રથી રાજલોક એવો કંપી ઉઠતો હતો જેમ હાથી સિંહના બચ્ચાના તાકતવાથી કંપી ઉઠે છે. હે દેવ, આપના બંને બાળકોને જોયા પછી હવે આંખોની નીચે કોઈ આવતું જ નથી. પ્રેમ, પ્રતાપ અને વીર રસમાં તરબોળ થયેલી દૂતોની વચન રચના બધાને અત્યંત પ્રિય લાગે છે. સભા સહિત રાજા પ્રેમમાં મગ્ન થઈ ગયા અને દૂતોને નીચાવર બક્ષિસ આપવા લાગ્યા. આ નીતિ વિરુદ્ધ છે એમ કહીને દૂતો પોતાના હાથોથી કાન ઢાંકવા લાગ્યા. ધર્મનો વિચાર કરી સર્વેએ સુખ માન્યું. પછી રાજાએ ઉઠીને વશિષ્ઠજીને પાસે જઈને તેમને પત્રિકા આપી અને આદરપૂર્વક દૂતોને બોલાવીને બધી કથા ગુરુજીને કહી સંભળાવી. બધા સમાચાર સાંભળી અને અત્યંત સુખ પામીને ગુરુ બોલ્યા, પુણ્યાત્મા પુરુષને માટે પૃથ્વી સુખોથી છવાયેલી છે, જેમ નદીઓ સમુદ્રમાં જાય છે, જોકે સમુદ્રને નદીની કામના નથી હોતી, એવી જ રીતે સુખ અને સંપત્તિ વગર બોલાવીએ જ સ્વાભાવિકપણે ધર્માત્મા પુરુષ પાસે જ જાય છે. આપ જેવા ગુરુ, બ્રાહ્મણ, ગાય અને દેવતાની સેવા કરનારા છો, તેવા જ પવિત્ર કૌશલ્યા દેવી પણ છે. આપના જેવા પુણ્યાત્મા જગતમાં ન કોઈ થયો છે પણ નહીં અને થવાનો પણ નથી. હે રાજન, તમારાથી અધિક પુણ્ય બીજો કોનું હશે? જેના રામ જેવા પુત્ર છે અને જેના ચારે શ્રેષ્ઠ બાળક વીર, વિનમ્ર, ધર્મનું વ્રત ધારણ કરનારા અને ગુણોના સુંદર સમુદ્ર છે. તમારા માટે બધાય કાળોમાં કલ્યાણ છે. માટે ડંકો વગાડાવી જાન તૈયાર કરો અને જલ્દી ચાલો. ગુરુજીના આવા વચન સાંભળીને હે નાથ, બહુ સારું કહીને અને શીશ નમાવી તથા દૂતોને ઉતારો આપવાની રાજમહેલમાં ગયા. રાજાએ આખા રાણીવાસને બોલાવીને જનકજીની પત્રિકા વાંચી સંભળાવી. સમાચાર સાંભળી સર્વ રાણીઓ હર્ષથી ભરાઈ ગઈ. રાજાએ પછી બીજી સર્વ વાતો જે દૂતોના મુખે સાંભળી હતી તેનું વર્ણન કર્યું. પ્રેમથી પ્રફુલ્લિત થયેલ રાણીઓ એવી સુશોભિત થઈ રહી છે જેમ ઢેલ વાદળોની ગર્જના સાંભળીને પ્રફુલ્લિત થાય છે. વડીલ વૃદ્ધા સ્ત્રીઓ પ્રસન્ન થઈ આશીર્વાદ આપી રહી છે. માતાઓ અત્યંત આનંદમાં લીન છે. તે અત્યંત પ્રિય પત્રિકાને પરસ્પર લઈને સર્વ હૃદયથી લગાવી છાતી શીતળ કરે છે. રાજાઓમાં શ્રેષ્ઠ દશરથજીએ શ્રી રામ, લક્ષ્મણની કીર્તિ અને કરણીનું વારંવાર વર્ણન કર્યું છે. આ બધી મુનિની કૃપા છે એમ કહી તે બહાર ચાલ્યા આવ્યા. ત્યારે રાણીઓએ બ્રાહ્મણોને બોલાવ્યા અને આનંદ સહિત એમને દાન આપ્યા. શ્રેષ્ઠ બ્રાહ્મણ આશીર્વાદ આપતા ચાલ્યા. પછી ભિક્ષુઓને બોલાવી કરોડો પ્રકારની નિછાવર બક્ષિસ તેમને આપી. ચક્રવર્તી મહારાજ દશરથજીના ચારેય પુત્રો ચિરંજીવી થાવ એમ કહેતા તેઓ અનેક પ્રકારના સુંદર વસ્ત્રો પહેરીને ચાલ્યા. આનંદિત થઈને નગારા વાળાઓએ ઘણા જોરથી નગારા પર ચોટ લગાવી. સર્વ લોકોએ જ્યારે આ સમાચાર પામ્યા ત્યારે ઘેર ઘેર વધામણા થવા લાગ્યા. 14 લોકમાં ઉત્સાહ ભરાઈ ગયો કે જાનકીજી અને શ્રી રઘુનાથજીનો વિવાહ થશે. આ શુભ સમાચાર પામી લોકો પ્રેમમગ્ન થઈ ગયા અને માર્ગ, ઘર તથા શેરીઓ શણગારવા લાગ્યા. જોકે અયોધ્યા સદાય સુહામણી જ છે, કેમ કે તે શ્રી રામજીની મંગળમય પવિત્ર પુરી છે. તો પણ પ્રીતિ પર પ્રીતિ થવાથી તે સુંદર મંગળ રચનાથી શણગારવામાં આવી. ધ્વજા, પતાક, પડદા અને સુંદર ચામરોથી આખું બજાર બહુ જ અજોડ છવાયું છે. સોનાના કળશ, તોરણ, મણિયોના ઝાલરો, હળદર, ઘરો, દહીં, અક્ષત અને માળાઓથી લોકોએ પોતપોતાના ઘરો શણગારી મંગળમય બનાવી દીધા. શેરીઓએ ચતુરરસ મંચ સિંચી અને દ્વારે દ્વારે સુંદર ચોક પુરાવ્યા. વીજળીના જેવી કાંતિવાળી ચંદ્રમુખી, હરણના બચ્ચાના જેવા નેત્રોવાળી અને પોતાના સુંદર રૂપથી કામદેવની સ્ત્રી રતિના અભિમાનને છોડાવનારી સૌભાગ્યવતી સ્ત્રીઓ બધા 16 શણગાર સજીને
ચારે કોર ટોળા મળીને મનોહર વાણીથી મંગળ ગીતો ગાઈ રહી છે. એમના સુંદર સ્વરને સાંભળીને કોયલો પણ લજાઈ જાય છે. રાજમહેલનું વર્ણન કઈ રીતે શકાય, જ્યાં વિશ્વને વિમોહિત કરનારો મંડપ બનાવવામાં આવ્યો છે. અનેક પ્રકારના મનોહર માંગલિક પદાર્થો શોભિત થઈ રહ્યા છે અને ઘણા જ નગારા વાગી રહ્યા છે. ક્યાંક ભાટનું ઉચ્ચારણ કરી રહ્યા છે અને ક્યાંક બ્રાહ્મણ વેદ ધ્વનિ કરી રહ્યા છે. સુંદર સ્ત્રીઓ શ્રી રામજી અને શ્રી સીતાજીનું નામ લઈને મંગળ ગીતો ગાઈ રહી છે. ઉત્સાહ બહુ છે અને મહેલ અત્યંત નાનો છે. એમાં જાણે તે ઉત્સાહ ચારે તરફ ઉભરાઈ રહ્યો છે. દશરથના મહેલની શોભાનું વર્ણન કયો કવિ કરી શકે, જ્યાં સમસ્ત દેવતાઓના શિરોમણી રામચંદ્રજીએ અવતાર લીધો છે. પછી રાજાએ ભરતજીને બોલાવી લીધા અને કહ્યું કે જઈને ઘોડા, હાથી અને રથ શણગારો. જલ્દી શ્રી રામચંદ્રજીની જાનમાં ચાલો. આ સાંભળતા જ બંને ભાઈઓ ભરત અને શત્રુઘ્નજી આનંદવશ રોમાંચિત થઈ ભરાઈ ગયા. ભરતજીએ સર્વ સાહનીઓને બોલાવ્યા અને તેમને એ આજ્ઞા આપી. તેઓ પ્રસન્ન થઈ ઉઠીને દોડ્યા. તેમણે રુચિ અનુસાર જીન કસીને ઘોડા શણગાર્યા. રંગના ઉત્તમ ઘોડાઓ શોભિત થઈ ગયા. બધા ઘોડા ઘણા જ સુંદર અને ચંચળ કરણીના છે. તે ધરતી પર એવી રીતે પગ મૂકે છે જાણે બળતા લોખંડ પર મૂકતા હોય. અનેક જાતિના ઘોડા છે જેનું વર્ણન નથી થઈ શકતું. જાણે હવાનો અનાદર કરીને ઉડવા ઈચ્છે છે. તે બધા ઘોડાઓ ઉપર ભરતજીની સમાન અવસ્થાવાળા બધા છેલછબીલા રાજકુમાર સવાર થયા. તે બધા સુંદર છે અને સર્વ આભૂષણ ધારણ કરેલા છે. તેમના હાથમાં બાણ અને ધનુષ્ય છે તથા કમરમાં ભારે ભાથા બાંધેલા છે. બધા ચુંદા, છેલછબીલા, શૂરવીર, ચતુર અને નવયુવક છે. પ્રત્યેક સવારની સાથે 2 પાયદળ સિપાહી છે જે તલવાર ચલાવવાની કળામાં ઘણા નિપુણ છે. સુરતાની ભીડ ધારણ કરેલા રણધીર વીર સર્વ નીકળીને નગરની બહાર આવી ઊભા રહ્યા. તે ચતુરો પોતાના ઘોડાઓને જાત જાતની ચાલોથી ફેરવી રહ્યા છે અને દુદંભી તથા નગારાનો અવાજ સાંભળીને પ્રસન્ન થઈ રહ્યા છે. સારથીઓએ ધ્વજા, પતાકા, મણી અને આભૂષણો લગાવીને રથોને બહુ વિલક્ષણ બનાવી દીધા છે. તેમાં સુંદર ચામર લગાડ્યા છે અને ઘંટડીઓ સુંદર અવાજ કરી રહી છે. તે રથ એટલો સુંદર છે જાણે સૂર્યના રથની શોભાને છીનવી લે છે. યાજ્ઞની ઉત્પન્ન થયેલી અગણિત શ્યામકર્ણ ઘોડાઓને સારથીઓએ રથોમાં જોતરી દીધા, જે સર્વ જોવામાં સુંદર અને ઘરેણાથી શણગારેલા સુશોભિત છે અને જેને જોઈને મુનિઓના મન પણ મોહિત થઈ જાય છે. જે જળ ઉપર પણ જમીનની જેમ ચાલે છે. વેગની અધિકતાને લીધે તેમની ખરીઓ પાણીમાં નથી ડૂબતી. શસ્ત્ર, અસ્ત્ર અને સર્વ સાજ શણગારી સારથીઓએ રથીઓને બોલાવી લીધા. રથો પર ચડીને જાનનગરની બહાર એકઠી થવા માંડી. જે કોઈ જે કાર્ય માટે જાય છે તે સર્વને સુંદર સુકન થાય છે. શ્રેષ્ઠ હાથીઓ પર સુંદર અંબાડીઓ પડી છે. તે જ રીતે શણગારવામાં આવી હતી. તે કહી નથી શકાતું. મંદોન્મત્ત હાથી ઘંટોથી સુશોભિત થઈને ચાલ્યા, જાણે શ્રાવણમાં સુંદર વાદળોનો સમૂહ જઈ રહ્યો હોય. સુંદર પાલખીઓ, સુખથી બેસવા યોગ્ય તામઝાન અને રથ વગર અન્ય પણ અનેક પ્રકારની સવારીઓ છે. તેના પર શ્રેષ્ઠ બ્રાહ્મણોનો સમૂહ ચડીને ચાલ્યો, જાણે બધા વેદોના છંદો જ શરીર ધારણ કરીને આવ્યા હોય. માગધ, સૂત, ભાટ અને ગુણગાનારા બધા જેવા જેને યોગ્ય હતા તેવી જ સવારી પર ચડીને ચાલ્યા. અનેક જાતના ખચ્ચરો, ઊંટ અને બળદ, અસંખ્ય પ્રકારની વસ્તુઓ લાદીને ચાલ્યા. કહાર, કરોડો કાવડ લઈને ચાલ્યા. એમાં અનેક પ્રકારની એટલી વસ્તુઓ હતી કે જેનું વર્ણન કોણ કરી શકે છે. બધા સેવકોના સમૂહો પોતપોતાના સાજ સમાજ બનાવીને ચાલ્યા. બધાના હૃદયમાં અપાર હર્ષ છે અને શરીર રોમાંચથી ભરેલા છે. આ શ્રી રામ, લક્ષ્મણ બંને ભાઈઓને નેત્રો ભરીને ક્યારે જોઈશું? હાથી ચિત્કારી રહ્યા છે. તેમના ઘંટોની ભીષણ ધ્વનિ થઈ રહ્યો છે. ચારે બાજુ
રથોનો ગડગડાટ અને ઘોડાઓની હણહણાટી થઈ રહી છે. વાદળોનો અનાદર કરતા નગારા ગોર અવાજ કરી રહ્યા છે. કોઈને પોતાની પારકી કોઈ વાત કાનોમાં સંભળાતી નથી. રાજા દશરથના દરવાજા પર એટલી ભારે ભીડ થઈ રહી છે કે ત્યાં પથ્થર નાખવામાં આવે તો તે પણ પીસાઈને ધૂળ થઈ જાય. અટારીઓ પર ચડી સ્ત્રીઓ મંગળ થાળોમાં આરતી લઈને જોઈ રહી છે અને અનેક પ્રકારના મનોહર ગીત ગાઈ રહી છે. તેમના અત્યંત આનંદના વખાણ નથી થઈ શકતા. ત્યારે સુમંતજીએ 2 રથ સજાવીને તેમાં સૂર્યના ઘોડાને પણ મહાત કરનાર ઘોડા જોતર્યા. બંને સુંદર રથ તેઓ રાજા દશરથની પાસે લઈ આવ્યા, જેની સુંદરતાનું વર્ણન સરસ્વતીથી પણ નથી થઈ શકતું. એક રથ પર રાજસી સમાન ગોઠવવામાં આવ્યો અને બીજો, જે તેજનો પુંજ અને અત્યંત શોભાયમાન હતો, તે સુંદર રથ ઉપર રાજાએ વશિષ્ઠજીને હર્ષપૂર્વક ચડાવીને પછી સ્વયં શિવ, ગુરુ, ગૌરી અને ગણેશજીનું સ્મરણ કરીને બીજા રથ પર ચડ્યા. વશિષ્ઠજીની સાથે રાજા દશરથજી એવા શોભિત થઈ રહ્યા છે જેમ દેવગુરુ બૃહસ્પતિજીની સાથે ઇન્દ્ર હોય. રાજાએ વેદની વિધિથી અને કુળની રીતિ પ્રમાણે સર્વ કાર્ય કર્યું તથા બધાને બધી રીતે તૈયાર જોઈને શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને ગુરુની આજ્ઞા પામીને પૃથ્વીપતિ દશરથજી શંખ વગાડીને ચાલ્યા. જાન જોઈને દેવતા હર્ષિત થયા અને સુંદર મંગળદાયક ફૂલોની વર્ષા કરવા લાગ્યા. ઘણો ઘોંઘાટ મચી ગયો. ઘોડા અને હાથી ગરજવા લાગ્યા. આકાશમાં અને જાનમાં વાજા વાગવા લાગ્યા. દેવાંગનાઓ અને મનુષ્યની સ્ત્રીઓ સુંદર મંગળ ગાન કરવા લાગી અને રસીલા રાગથી શરણાઈઓ વાગવા લાગી. ઘંટડીઓના ધ્વનિનું વર્ણન નથી થઈ શકતું. પગપાળા ચાલનારા સેવકજન અથવા પટ્ટેબાજા રથના દાવ કરી રહ્યા છે અને પોતાને ઉછાળી રહ્યા છે. મસ્કરી કરવામાં નિપુણ અને સુંદર ગાવામાં ચતુર રંગલા જાતના તમાશા કરી રહ્યા છે. સુંદર રાજકુમાર મૃગંદ અને નગારાનો અવાજ સાંભળીને ઘોડાઓને તેજ મુજબ એ રીતે નચાવી રહ્યા છે કે તેઓ તાલના બંધનથી જરા પણ ડગતા નથી. ચતુર નટ ચકિત થઈને આ જોઈ રહ્યા છે. જાન એવી બની છે કે એનું વર્ણન નથી કરી શકાતું. સુંદર સુખદાયક સુકન થઈ રહ્યા છે. નીલકંઠ પક્ષી ડાબી તરફ ચલી રહ્યું છે, જાણે સંપૂર્ણ મંગળોની સૂચના આપી રહ્યું હોય. જમણી બાજુ કાગડો સુંદર ખેતરોમાં શોભા પામી રહ્યો છે. નોળિયાના દર્શન પણ હર કોઈને થયા. ત્રણેય પ્રકારના વાયુ અનુકૂળ દિશામાં વાઈ રહ્યો છે. શ્રેષ્ઠ સ્ત્રીઓ ભરેલા ગળા અને ખોળામાં બાળક લઈને આવી રહી છે. લોકડી ફરીને દેખાવ આપી જતી હતી. ગાયો સામે ઊભેલા વાછરડાઓને દૂધ પાય છે. હરણાઓનું ટોળું ફરીને જમણી બાજુ આવ્યું, જાણે બધા મંગળોનો સમૂહ દેખાય છે. ક્ષેમ કરી સફેદ માથાવાળી સમડી વિશિષ્ટપણે ક્ષેમ કરી રહી છે. કાળી ચકલી ડાબી બાજુ સુંદર ઝાડ ઉપર જોવામાં આવી. દહીં અને મીનના શુભ સુકન થયા અને 2 વિદ્વાન બ્રાહ્મણ હાથમાં પુસ્તક લઈને સામા આવ્યા. બધા મંગળમય, કલ્યાણમય અને મનવાંછિત ફળ આપનારા શકન જાણે સાચા થવા માટે એક જ સાથે થઈ ગયા. સ્વયં સગુણ બ્રહ્મ જેના સુંદર પુત્ર છે, તેને માટે બધા મંગળ સુકન સુલભ છે. જ્યાં શ્રી રામચંદ્રજી જેવા વરરાજા અને સીતાજી જેવા નવવધુ છે તથા દશરથજી અને જનકજી જેવા પવિત્ર વેવાઈ છે, એવા વિવાહ સાંભળીને જાણે બધા સુકન નાચી ઉઠ્યા. હવે બ્રહ્માજીએ એમને સત્ય કરી દીધા. આ રીતે જાને પ્રસ્થાન કર્યું. ઘોડા હાથી ગરજી રહ્યા છે અને નગારા પર ઘા થઈ રહ્યો છે. સૂર્યવંશના ધજારૂપી દશરથજીને આવતા જાણીને જનકજીએ નદીઓ ઉપર પુલ બંધાવી દીધા. વચ્ચે વચ્ચે ઉતરવા માટે સુંદર નિવાસ બનાવડાવી દીધા, જેમાં દેવલોકના જેવી સંપદા છવાયેલી છે અને જ્યાં જાન બધા લોકો પોતપોતાના મનની પસંદ અનુસાર સુંદર ઉત્તમ ભોજન, ગાદલા અને વસ્ત્ર પામે છે. મનને અનુકૂળ નિત્ય